કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ એનજીઓમાંથી. આજરોજ ફરી પાછા આપણે એક એવા બા અને દાદાની મુલાકાતે આવ્યા છીએ. દાદાની ઉંમર છે 70 વર્ષની આસપાસ છે અને દાદા મજૂરી કામ કરવા જતા, છૂટક મજૂરી કામ કરતા, પણ છેલ્લા 2 મહિનાથી છે એ દાદા મજૂરી પણ નથી કરી શકતા, કારણ કે એમનું શરીર છે એ સાથ નથી દેતું, એમના હાથ છે એ ખોટા થઈ જાય છે. બા છે એમને હમણાં અઠવાડિયા પહેલાં છે એ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઓક્સિજન ઉપર બા હતા, પણ આજે ઈશ્વર મહેરબાન છે તો અત્યારે બા છે એ સ્વસ્થ છે. અને આજે જે આ અનાજ કરિયાણાના દાતાશ્રી છે એ ધાર્મિક સુરતભાઈ ડેર પરિવાર, એનો સર્વિસ સ્માઇલ એનજીઓ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. અને આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે બા અને દાદા છે તો આપની આસપાસ એવા કોઈ પણ વૃદ્ધ લોકો હોય, એવા એકલા રહેતા માજી અને દાદા હોય તો ચોક્કસપણે એમની સેવા કરશો, કારણ કે આપણા માતા પિતા સમાન જ છે. દાદા છે એમના 2 દીકરા છે, જુવાન 2 દીકરા છે, એ ગુજરી ગયા. જુવાન એમની દીકરી એક્સપાયર થઈ ગઈ અને અત્યારે હાલમાં બા અને દાદા બંને જ રહે છે. તો નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંદડી સ્વરૂપે છે એ આપ બા અને દાદાને રૂબરૂ પણ મળી શકો છો અને કોઈ પણ પ્રકારની સહાય છે એ કરી શકો છો.